તો પછી જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા યુવા ચહેરો મહિલા ચહેરો કે જેમને સ્થાન આપવામાં આવે ધારાસભ્ય રીવાબા જાડેજાને પણ ફોન આવ્યો એટલે જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમનું પણ આમાં નામ નક્કી છે મંત્રીમંડળ અને જાડેજાને પણ શપથ માટે રીવાબા જાડેજાને પણ શપથ માટે ફોન આવ્યો છે જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા જેમને ફોન આવ્યો છે શપથ લેવા માટે ત્યારે એક બાદ એક મંત્રીઓ કે જેમને જાણ કરવામાં આવી રહી છે શપથ માટે ધારાસભ્ય જેઓ છે રીવાબા જાડેજા કે જેમને ફોન આવ્યો 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને મંત્રી બનાવી શકે ત્યારે નવા ચહેરા તરીકે તેમને લાવવામાં આવી શકે છે આ મંત્રીમંડળમાં એક સ્વચ્છ છબી ધરાવતા નેતા કે જેમને સ્થાન આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે રીવાબા જાડેજા ધારાસભ્ય છે જામનગર ઉત્તર બેઠકના 2022માં તેમણે જામનગર ઉત્તર બેઠક જીતી હતી અને 2022થી 2025ના સમયગાળામાં લોકપ્રિય યુવા ચહેરો બન્યો હોય સ્ત્રી તરીકેનો તો રીવાબા જાડેજા ક્ષત્રિયોને ખુશ કરવા માટે ક્ષત્રિયો માટેની એક મહત્વની બેઠક અથવા તો તે મંત્રી બનાવી શકે છે નવા ચહેરા તરીકે તેમને લાવી શકે છે એક સ્વચ્છ છબી ધરાવતા નેતા 2022માં તેમણે અહીંયા જીત પ્રાપ્ત કરી હતી ભાજપના ગુજરાત ભાજપના એક સક્રિય નેતા અને તેમની આજે રાજનીતિ જે કરિયરની શરૂઆત 2022થી તેમની શરૂ થઈ અને ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને પણ આમાં સ્થાન આપવામાં આવી શકે ત્યારે મહિલા તરીકેનું જો સ્થાન આપવામાં આવશે એક સીટ તો ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમને શપથ માટે ફોન આવ્યો છે ગુજરાત ભાજપના સક્રિય નેતા 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી એટલે આટલા વર્ષમાં તેઓ સતત સક્રિયતાની સાથે તેઓ કામ કરતા રહ્યા છે યુવામાં પણ એક મહત્વનો ચહેરો જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા નવા ચહેરા તરીકે સ્વચ્છ છબી ધરાવતા રીવાબા જાડેજા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે એક બાદ એક મંત્રીઓ માટેના ફોન આવી રહ્યા છે ધારાસભ્યો કેટલાક હજુ પણ રાહ જોઈને બેઠા છે કે આ લિસ્ટમાં નામ છે કે નહીં કોડ પૂરા થશે કે નહીં અને કેટલાકના નામ બાદબાકી આમાંથી થઈ શકે છે ત્યારે કોના ફોનની ઘંટડી વાગી અને કોના ઘરે દિવાળી આ સવાલની સાથે સૌ કોઈ હાલ રાહ જોઈ રહ્યા છે 11:30 વાગે શપથ ગ્રહણ સમારોહ એ તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે આખરી ઓપ પણ તેને આપી દેવામાં આવ્યો છે કમલમમાં એક ઉત્સાહની સાથે કાર્યકરો ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા